નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. આપણે બધા સતત દોડભાગમાં લાગેલા છીએ, ખરું ને? અને આ દોડભાગ મોટાભાગે ભૌતિક સુખ સુવિધાઓ અને પૈસા કમાવા માટે હોય છે. પણ શું આ બધું ખરેખર આપણને અંદરથી ખુશી આપે છે? આજે આપણે એક અત્યંત અમીર પરિવારની એક એવી અનોખી વાર્તા દ્વારા સાચી ખુશી માટેની એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સમજવા જઈ રહ્યા છીએ, જેનું પરિણામ કદાચ સંપત્તિ વિશેની તમારી આખી વિચારસરણી બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એક ક્ષણ માટે રોકાઈને વિચારો, સંપત્તિની સાચી વ્યાખ્યા ખરેખર શું છે? સામાન્ય રીતે આપણને એવું શીખવવામાં આવ્યું છે કે જો તમારી પાસે બહુ મોટું ઘર હોય, બેંકમાં તગડું બેલેન્સ હોય અને આગળ પાછળ નોકર ચાકર ફરતા હોય તો તમે સૌથી સુખી છો. આપણે ભૌતિક વસ્તુઓને જ સફળતા માની લઈએ છીએ. પરંતુ શું બેંક બેલેન્સ અને સાચી ખુશી વચ્ચે ખરેખર કોઈ સીધો સંબંધ છે ખરો? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આજે આપણે એક સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ દ્વારા પસાર થઈશું, જેમાં આપણે સંપત્તિના ભ્રમથી શરૂઆત કરીને આધુનિક બબલમાંથી બહાર આવવાના પગલાં સમજીશું અને છેલ્લે એ જોઈશું કે આ નાનકડી વાર્તા આપણા સરેરાશ જીવનશૈલીમાં કેવો જબરદસ્ત બદલાવ લાવી શકે છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ સંપત્તિના ભ્રમ વિશે. બધું જ હોવા છતાં જ્યારે કંઈક ખૂટતું હોય એવો અહેસાસ થાય છે ત્યારે શું થાય છે? આ સમજવા માટે આપણી વાર્તાના મુખ્ય પાત્ર ધીરેન્દ્રભાઈને મળીએ. ધીરેન્દ્રભાઈ એક મોટા શહેરમાં રહેતા અત્યંત ધનિક વ્યક્તિ છે. તેમની પાસે એક વિશાળ બંગલો છે, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ છે, રસોઈયા અને નોકર ચાકરની આખી ફોજ છે, અને હા, એક મોંઘો વિદેશી કૂતરો પણ છે. દેખીતી રીતે આનાથી વધુ સુખી જીવન કોઈ હોઈ જ ન શકે. તેમનો એકનો એક દીકરો છે, રવિશ. હવે ધીરેન્દ્રભાઈને એક ડર સતાવતો હતો. તેમને લાગ્યું કે રવિશ આટલી બધી સુખ સગવડોમાં ઉછરી રહ્યો છે તો તે ક્યારે વાસ્તવિક દુનિયાની મુશ્કેલીઓ સમજી જ નહીં શકે. એટલે તેમણે એક માસ્ટર પ્લાન બનાવ્યો, એક પ્રયોગ. પ્લાન એવો હતો કે રવિશને શહેરની તમામ સુખ સુવિધાઓથી દૂર કરવો અને એક અઠવાડિયા માટે એક સામાન્ય ગામડાના ઘરમાં રહેવા મોકલવો. ધીરેન્દ્રભાઈની ગણતરી બહુ પાક્કી હતી. તેમને લાગ્યું કે જ્યારે રવિશ ગામડામાં અભાવ અને ગરીબી જોશે ત્યારે તે આપોઆપ પોતાની અમીરી અને પૈસાનું સાચું મૂલ્ય સમજી જશે. અને અહીંથી શરૂ થાય છે આપણું પહેલું પગલું, આધુનિક સુવિધાઓના બબલમાંથી બહાર નીકળવું. પોતાના પ્લાન મુજબ ધીરેન્દ્રભાઈ રવિશને બધી જ સગવડોથી કાપીને સુખપુર નામના એક ગામમાં ઉત્તમભાઈ નામના ગ્રામજનના ઘરે મૂકી આવ્યા. આ ગામ જંગલના છેવાડે અને નદીના કિનારે હતું. ત્યાં ઇન્ટરનેટ કે ફોન જેવું કોઈ જ સાધન નહોતું. ધીરેન્દ્રભાઈને ખાતરી હતી કે રવિશ ત્યાં ગરીબી અને હાડમારી જોશે, પરંતુ સુખપુરમાં રવિશનો અનુભવ તો કંઈક સાવ અલગ જ હતો. તે ત્યાં એકદમ ખુશખુશાલ છે. તેની આસપાસ સુંદર લીલોતરી છે, નદીનું ખળખળ વહેતું પાણી છે. તે એકદમ મુક્ત વાતાવરણનો આનંદ માણી રહ્યો છે. આ કોઈ મુશ્કેલી નહોતી, પણ એક જીવંત પ્રકૃતિનો સાક્ષાત્કાર હતો. એક અઠવાડિયું બીતી ગયું. હવે આવે છે આપણું બીજું પગલું, બંને જીવનશૈલીના વિરોધાભાસને સમજવો. જ્યારે ધીરેન્દ્રભાઈ રવિશને લેવા પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે છોકરો રડતો હશે અને પોતાના આલિશાન ઘરની કિંમત સમજી ગયો હશે. પણ રવિશે તો તેમને ચોંકાવી દીધા. તેણે બંને જીવનશૈલીના જબરદસ્ત તફાવતો ગણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, પપ્પા, આપણા ઘરે તો સ્વિમિંગ પૂલ છે જેમાં દવાવાળું પાણી છે જેનાથી આંખો બળે છે, જ્યારે આ ગામમાં તો ઘરની પાછળ આખી નદી વહે છે. જરા વિચારો, નદીના કુદરતી વહેણમાં નાવાનો જે આનંદ છે તે પેલા દવાવાળા પાણીમાં ક્યાંથી આવે? આ સીધી રીતે દર્શાવે છે કે આપણી આધુનિક કૃત્રિમ સગવડો ઘણીવાર આપણને અકળાવે છે, જ્યારે કુદરતી અનુભવો જ સાચો આનંદ આપે છે. બીજી કમાલની વાત સાંભળો. શહેરમાં તેમના વિશાળ ઘરમાં માત્ર એક જ વિદેશી કૂતરો હતો, જે એક મોંઘી વસ્તુની જેમ ઘરમાં કેદ રહેતો. એ એકદમ એકલવાયો. જ્યારે ગામડામાં રવિશે ઉત્સાહથી કહ્યું, પપ્પા, અહીં તો મારા 4 કૂતરા મિત્રો છે. અને એટલું જ નહીં, પોપટ, એક કાગડો, બિલાડી અને સસલું પણ તેમની સાથે રમે છે. આ દર્શાવે છે કે શહેરોમાં આપણે પૈસા ખર્ચીને માલિકી ખરીદીએ છીએ, પણ ખરો સંઘાત તો ગામડામાં લોકો પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે વહેંચીને મેળવે છે. સાચો સંબંધ ખરીદી શકાતો નથી. હવે આ ત્રીજો તફાવત તો આપણા સૌના રોજિંદા જીવન સાથે એકદમ સચોટ બેસે છે. રવિશે કહ્યું, આપણા ઘરે આપણે દરરોજ બારીઓ બંધ કરીને એસી ચાલુ કરીએ છીએ. એટલે કે આપણે જાતે જ આપણી જાતને 4 દિવાલોમાં કેદ કરી લઈએ છીએ. પણ સુખપુરમાં રવિશ ખુલ્લા આકાશ નીચે સૂતો હતો. તેણે પિતાને કહ્યું કે અહીં તો રાત્રે મસ્ત ઠંડી હવા આવે છે અને ઓઢવા માટે તો આખી તારાઓની ચાદર છે. વાહ, કેટલો સુંદર વિચાર છે!
આધુનિક જીવન આપણને કુદરતથી કાપી નાખે છે, જ્યારે સાદું જીવન આપણને આખા બ્રહ્માંડ સાથે જોડી દે છે. જમવાની વાત કરીએ તો શહેરમાં નોકરો રસોઈ બનાવીને ફ્રીજમાં ભરી દે છે. સુવિધાના નામે આપણે રોજ વાસી અને સાચવેલો ખોરાક ખાઈએ છીએ. પણ સુખપુરમાં રવીશને દિવસમાં 2 વાર એકદમ તાજું ગરમ ગરમ જમવાનું મળતું હતું, અને સાથે રોજ પીવા માટે ગાયનું તાજું દૂધ. આ સ્પષ્ટ કરે છે કે ફ્રીજની સુવિધા કરતાં સાચું અને તાજું પોષણ ક્યાંય વધુ મૂલ્યવાન છે. અને આ બધા અવલોકનો પછી આવે છે આપણું ત્રીજું પગલું, સફળતા અને સુખના માપદંડોને મૂળમાંથી બદલી નાખવા. ધીરેન્દ્રભાઈને અપેક્ષા હતી કે તેમનો દીકરો નબળો પડી ગયો હશે, પણ હકીકતમાં રવીશ એકદમ લાલઘૂમ, સ્વસ્થ અને એનર્જીથી ભરેલો દેખાતો હતો. માત્ર 7 દિવસના કુદરતી વાતાવરણ અને તાજા ખોરાકે કમાલ કરી દીધી હતી. અને પછી રવીશે જે કહ્યું તેણે ધીરેન્દ્રભાઈના હોશ ઉડાડી દીધા. તેણે કહ્યું, "પપ્પા, તમે મને અહીં મોકલ્યો તે ખૂબ સારું કર્યું, નહીંતર મને ક્યારેય ન સમજાત." અને પછી તે બોલ્યો, "હવે મને સમજાયું કે ખરેખર તો આપણે ગરીબ છીએ. સાચી ખુશી તો અંદરથી આવે છે." વિચારો, એક બાળક સમજી ગયો કે કરોડોનો બંગલો હોવો એ સાચી અમીરી નથી, પણ પ્રકૃતિ સાથેનું જોડાણ અને આંતરિક શાંતિ એ જ સૌથી મોટી સંપત્તિ છે. તો હવે સવાલ એ છે કે આ અદ્ભુત વાર્તા પરથી આપણે આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકીએ? સ્પષ્ટ છે કે આપણે બધા રાતોરાત બધું છોડીને ગામડામાં રહેવા નથી જવાના, પરંતુ આપણે એક સરેરાશ વ્યક્તિ તરીકે આપણા માઇન્ડસેટમાં ચોક્કસ બદલાવ લાવી શકીએ છીએ. સૌથી પહેલાં તો સાદી દિનચર્યામાં આનંદ શોધતા શીખો. ક્યારેક એસી બંધ કરીને બારી ખોલીને તાજી હવા લો કે જાતે તાજો ખોરાક બનાવીને ખાઓ. બીજું, માત્ર કૃત્રિમ સુવિધાઓ પાછળ દોડવા કરતાં લોકો અને પ્રકૃતિ સાથે સાચા સંબંધો બનાવો. ત્રીજું, મોંઘા ગેજેટ્સ કે કાર ભેગી કરવાના બાહ્ય દેખાડાને બદલે જે કામ કરવાથી તમને અંદરથી શાંતિ મળતી હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને છેલ્લે, સગવડોના આ દવાવાળા બબલમાંથી થોડો સમય કાઢીને બહાર આવવાનો સભાન પ્રયાસ કરો. તો આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારે તમારી જાતને પૂછવાનું છે કે તમારા જીવનમાં એવા કયા દવાવાળા પુલ છે જેને તમે સાચી સંપત્તિ માનીને વળગી રહ્યા છો? શું તે સતત નોટિફિકેશન આપતો સ્માર્ટફોન છે, સોશિયલ મીડિયા પરનો ખોટો દેખાડો છે, કે પછી પૈસા કમાવાની આંધળી દોડ છે? આ વાર્તા એક જબરદસ્ત રિમાઇન્ડર છે કે ક્યારેક અટકીને ચેક કરવું જોઈએ કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ ત્યાં સાચી ખુશી છે કે માત્ર એક ભ્રમ. રવીશની જેમ જ આપણે પણ એ સમજવાની જરૂર છે કે સાચી ખુશી કોઈ બેંક એકાઉન્ટમાં નથી, તે હંમેશા આપણી અંદરથી જ જન્મે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.